ચુડા ખાતે ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજ દ્વારા સ્નેહમિલન તેમજ સન્માન સમારોહ જિલ્લા મહામંત્રી ધીરુભા સિંધવના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। લીંબડી ચુડા સાયલા તાલુકા ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજ સન્માન સમારોહનું આયોજન સુરેન્દ્રનગર જિલ્લા મહામંત્રી ધીરુભાઈ સિંધવના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। ત્યારે આ પ્રસંગે ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજના વીર શહીદો મહિપાલસિંહ વાળા તેમજ ધર્મેન્દ્રસિંહ પરમારને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। ત્યારે આ તકે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન જસુભા સોલંકીને સન્માનિત કરવામાં આવ્યા હતા। લીંબડી ચુડા સાયલા કારડિયા રાજપૂત સમાજ દ્વારા મારા વિસ્તારના ચુડા તાલુકાના જિલ્લા પંચાયતના સભ્ય ભાઈ શ્રી જસુભાભાઈ સોલંકીને જિલ્લામાં જ્યારે એમને એક પદ મળ્યું, જ્યારે કારોબારી ચેરમેન, એમનું સમાજ થકી ખૂબ ભવ્ય એમનું સન્માન થયું છે। સમાજના બધા જ અગ્રગણ્યો રાણપુર, બોટાદ, ધંધુકા, સુરેન્દ્રનગર, લીંબડી વિધાનસભા તો ખરી જ, પણ આજુબાજુ વિસ્તારના પણ કારડિયા રાજપૂત સમાજના આગેવાનોએ ખૂબ ભાવભીનું એમનું સ્વાગત કર્યું અને એમાં ઉપસ્થિત રહેવાનો મને પણ એક વિસ્તારના ધારાસભ્ય તરીકે, પાર્ટીના એક ધારાસભ્ય તરીકે મને પણ ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો, અવસર મળ્યો, નિમંત્રણ મળ્યું। મારી સાથે અમારા સમારંભના અધ્યક્ષ ભાઈ શ્રી ધીરુભાઈ સિંધવ એ સમાજના અધ્યક્ષ અને મારા જિલ્લા ભાજપના મહામંત્રી ભાઈ શ્રી ધીરુભાઈ સિંધવ પણ છે, જસુભાભાઈ છે, અમારા જીતુભાઈ કારોબારી ચેરમેન, સમાજના કારડિયા રાજપૂત સમાજના સર્વે ચૂંટાયેલા પ્રતિનિધિનું પણ આજે એમનું સન્માન કર્યું અને સ્નેહમિલન આ બંને કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં અમને બધાને અમારા સૌનું સ્વાગત કરવામાં આવ્યું। શિક્ષણની વાત, એમને દીકરા અને દીકરીઓ ભણે એના માટે વધારે ભાર મૂકવામાં આવ્યો છે અને સમાજ એકત્રિત થાય અને સમાજ બધાને પ્રેરણા મળે એવું સરસ મજાના વક્તાઓનું ઉદ્બોધન હતું અને એમાં પણ ચિંતા લીધી શિક્ષણની, દીકરાઓ દીકરીઓ ભણે અને વધારે સમાજ પ્રગતિ કરે એવું આજના પ્રસંગે આ જસુભાના સન્માનમાં ખૂબ ભવ્ય એમનું સન્માન થયું। એમાં સૌ વક્તાઓએ વાત મૂકી, મેં પણ મારા વિચારો મૂક્યા છે। મને પોતાને પણ સમાજ પ્રત્યે અને અન્ય સમાજ માટે આપણને ગૌરવ હોય એમ સંકલિત અને સંપ અને ખૂબ એકઠા થઈને એક તાકાતથી આ સન્માન, હું તો ઘણા સન્માનમાં ગયો છું, પણ લીંબડી ચુડા સાયલાના કારડિયા રાજપૂત સમાજના ભાઈઓએ જે ગોઠવું છે એ કાર્યક્રમ ખરેખર ખૂબ બિરદાવવા લાયક છે અને ખૂબ સારું કાર્યક્રમ, એમનું સન્માન પણ એવું કર્યું અને એમનું કામ પણ એવું છે અને વિસ્તારના તમામ જોડે એક વ્યક્તિગત પણ મને સંબંધના કારણે મારે પણ બધાને મળવાનું થયું છે। સૌનો આભાર। જય માતા। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।